નમસ્તે દર્શક મિત્રો, એસએમ વિભાગ તમારું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। સાંજ કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ। દાંડિયા બજારના શક્તિપીઠ અંબાજી મંદિરે સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા। ભરૂચમાં ધોરણ 10 ની વિદ્યાર્થીનીનો ઇન્સ્ટાગ્રામ ઉપર પાડોશી યુવક સાથે સંપર્ક થતા બળાત્કારનો ભોગ બની હોવાના આક્ષેપ। સી ડિવિઝન પોલીસ મથકમાં એટ્રોસિટી, બળાત્કાર, અપહરણ અને પોક્સોનો ગુનો દાખલ। સુરત સિટી અને તાલુકાના આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓના સ્માર્ટ કાર્ડનો જથ્થો 60 કિલોમીટર દૂર અંકલેશ્વરમાં કચરામાં નિકાલ કરાયો। મોટા પ્રમાણમાં આયુષ્યમાન કાર્ડનો જથ્થો હોવાના કારણે તાલુકા હેલ્થ વિભાગ દ્વારા જથ્થો જપ્ત કરી તપાસ શરૂ કરાઈ। જાડેશ્વરના અનુસૂચિત જાતિના યુવકના અપહરણ મામલે એટ્રોસિટી હાઈકોર્ટે કરી હતી રદ। ફરિયાદી મામલો લઈ સુપ્રીમ કોર્ટમાં પહોંચતા તમામ આરોપીઓને સુપ્રીમ કોર્ટનું તેડું। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478762273 8980960231। ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થતા અંબાજી મંદિરે દર્શનાર્થીઓ ઉમટ્યા હતા। જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ ચૈત્ર નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે। ચૈત્ર નવરાત્રી દરમિયાન મંદિરોમાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભરૂચમાં દાંડિયા બજાર વિસ્તારમાં શક્તિપીઠનો દરજ્જો પામેલ અંબાજી મંદિરની રોમાંચક કથા 2000 વર્ષ પ્રાચીન રહેલી છે। મંદિરમાં એક વિસા યંત્ર છે જેમાંથી અવિરતપણે પાણી વહી રહ્યું છે। મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે। મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે પ્રમાણે જ આ અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે। ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે પૌરાણિક અંબાજી મંદિરે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને નવરાત્રીના 9 દિવસ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે। જય માતાજી। આથી ભરૂચ દાંડિયા બજાર શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત મનોહરગીરી તમામ ભાવિક ભક્તોને નવરાત્રિની શુભકામના પાઠવે છે। તમામ જાહેર જનતાને જણાવ્યું કે આજથી ચૈત્રી નવરાત્રનો પ્રારંભ થયો છે। સવારે 7 થી 8:30 લગી શુભ મુહૂર્ત હતું, જેમાં કળશ સ્થાપના કરવામાં આવી, જ્યોતિની સ્થાપના કરવામાં આવી અને 26 તારીખે માતાજીની આઠમ ઉજવવામાં આવશે। જે આઠમ નોમ ભેગી હોય, આઠમ પર નોમ છે એટલે આઠમ નોમ ભેગી છે। આઠમના દિવસે જ હવન થશે અને બીજા દિવસે શુક્રવારે 27 તારીખે નોમ અહીં ઉજવવામાં આવશે અને દશેરા શનિવારે કરવામાં આવશે, જે જાહેર જનતાએ નોંધ લેવી। સુરત સિટી અને તાલુકાના આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓના સ્માર્ટ કાર્ડનો જથ્થો 60 કિમી દૂર અંકલેશ્વરમાં કચરામાં નિકાલ કરાતા તાલુકા હેલ્થ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે। સરકારની મહત્વની આરોગ્યલક્ષી યોજના એટલે આયુષ્યમાન કાર્ડ યોજના, જેમાં લાભાર્થીઓ આકસ્મિક કે અન્ય કોઈ બીમારીમાં સપડાય તો તેને 5 લાખ સુધીનો લાભ સરકાર આપી શકે તે માટે મફત સારવારનું આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે લાભાર્થીઓ છેલ્લા ઘણા સમયથી દોટ મૂકી રહ્યા છે અને આ યોજના હેઠળ ઘણા હોસ્પિટલોએ કૌભાંડો પણ કર્યા હોવાની અનેક બૂમો પણ ઉઠી હતી। તેવામાં અંકલેશ્વર પંથકના નેશનલ હાઈવે 48 નજીકના અંસાર માર્કેટ નજીક અવાવરૂ જગ્યાએ સુરત સિટીના અલગ અલગ તાલુકાના હજારો લાભાર્થીઓના નાના મોટા અને બાળકોથી માંડી હજારોની સંખ્યામાં સ્માર્ટ આયુષ્યમાન કાર્ડ નવા નકોનો જથ્થો કચરામાં કરેલો નિકાલ હોય, જે મીડિયાએ પણ સ્થળ ઉપર તપાસ કરતા વપરાયા વિના મોટા પ્રમાણમાં સ્માર્ટ આયુષ્યમાન કાર્ડ યોજનાના કાર્ડનો જથ્થો હોય, જે બાબતની જાણ અંકલેશ્વર મામલતદાર અને
તાલુકા અંકલેશ્વર હેલ્થ ઓફિસર ડોક્ટર સુશાંત કોથળાવાળાને કરવામાં આવતા તેઓએ પોતાની ટીમ ઘટના સ્થળે મોકલી આયુષ્યમાન કાર્ડનો જથ્થો જપ્ત કરાવી તમામ આયુષ્યમાન કાર્ડ સુરત સિટી અને તાલુકાના હોય આ કાર્ડનો જથ્થો અંકલેશ્વરમાં કચરામાં કેવી રીતે નિકાલ કરાવો છે, કેમ લાભાર્થીઓને આપવામાં આવ્યા નથી, આ આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કોઈ હોસ્પિટલ દ્વારા ગેરકાયદેસર રીતે થયો છે કે કેમ, તમામ આયુષ્યમાન કોઈ એજન્સી દ્વારા તૈયાર કરાયા છે કે સરકારી કચેરીમાં તૈયાર થયા છે તે દિશામાં આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે. જાડેશ્વરના અનુસૂચિત જાતિના યુવકના અપહરણ મામલે એટ્રોસિટી હાઈકોર્ટે રદ કરતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતા તમામની નોટિસ નીકળતા સુપ્રીમ કોર્ટનું ટેડું આવ્યું છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં 12/10/2020ના રોજ જાડેશ્વર ગામના રહીશ અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ બનેલા કૌશિક પટેલ રાજકીય વર્ગ ધરાવતા હોય જેના કારણે પોલીસે આરોપીઓની સમયસર ધરપકડ ન કરી અને હાઈકોર્ટ સુધી જવાનો મોકો મળતા હાઈકોર્ટમાં પણ એફઆઈઆર રદ નહીં કરી એટ્રોસિટીની કલમ રદ કરી અન્ય કલમ હેઠળ કાર્યવાહી કરવાનો હુકમ કરતા આખરે ભોગ બનનાર ફરિયાદી વિવેક મકવાણાએ સુપ્રીમ કોર્ટમાં એટ્રોસિટીની કલમ યથાવત રાખવા માટે અપીલ દાખલ કરતા આખરે એટ્રોસિટી રદ કરવાના હુકમ મામલે સરકાર અને ગુનામાં સંડોવાયેલા આરોપી કૌશિક પટેલ, પિંકલ પટેલ, હિમાંશુ ઠાકોર, અભિષેક પટેલ, સચિન પટેલ, છાયા પટેલને સુપ્રીમ કોર્ટે તેડું આપતા આખરે જાડેશ્વર ગામમાં પણ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બની ગયો છે. જોકે આ ગુનામાં રહેલા આરોપીઓ સામે કેટલા ગુના દાખલ થયેલા છે તે તમામ ગુના રજિસ્ટર્ડ નંબર સાથે પણ પુરાવા રૂપે રજૂ કર્યા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. વર્ષમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીનો ઇન્સ્ટાગ્રામ પર પાડોશી યુવક સાથે સંપર્ક થતા બળાત્કારનો ભોગ બની હોવાની ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા પૂર્વપટ્ટી વિસ્તારમાં એક સ્લમ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીર વિદ્યાર્થીની કે જે ધોરણ 10માં અભ્યાસ કરે છે તેવી સગીરા ઇન્સ્ટાગ્રામ મારફતે પાડોશી યુવક અમિત ઉર્ફે ધ્રજા બેલદાર નાઓના સંપર્કમાં આવતા સગીરા પાસેથી મોબાઈલ નંબર મેળવી તેણીને અલગ અલગ જગ્યાએ બાઇક ઉપર લઈ જઈ દુષ્કર્મ કર્યું હોય અને ગતરોજ પણ ભોગ બનનારને બાઇક ઉપર બેસાડી કરજણ તરફ લઈ જઈ ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોય જેના પગલે ભોગ બનનાર આદિવાસી હોવાના કારણે પોલીસે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક નરાધમ અમિત ઉર્ફે ધજાલ બેલદાર સામે બળાત્કાર, અપહરણ, પોક્સો અને એટ્રોસિટી એક્ટનો ગુનો દાખલ કરી સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવી વધુ તપાસ કરવામાં આવી રહી હોય પરંતુ સગીર બાળકોને મોબાઈલ આપવો વાલીઓ માટે લાલબત્તી સમાન સાબિત થતું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઝઘડા તાલુકાની આંગણવાડી બહેનો તેમની 8 જેટલી પડતર માંગણીઓને લઈ 3 દિવસ કામથી દૂર રહ્યા હતા. हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, अभी तो ये लड़ाई है आगे हो पूरी करो, हमारी मांगे पूरी करो, आवाज दो हम एक हैं. છેલ્લા કેટલાય સમયથી સમગ્ર રાજ્યભરનું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તેમની વિવિધ માંગણીઓને લઈને ગુજરાત આંગણવાડી સહકારી તથા કર્મચારી સંગઠન તેમની વિવિધ માંગણીઓને લઈ ખો કાર્યક્રમો આપી રહ્યું છે. ત્યારે હાલમાં જ આંગણવાડી બહેનો દ્વારા 18, 19 અને 20 સુધી પોતાની માંગણીઓ નહીં સંતોષાતા તેમના કામથી અળંગા રહેવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની તમામ આંગણવાડીની બહેનોએ તારીખ 18 માર્ચથી 20 માર્ચ સુધી તેમના કામથી અળંગા રહેશે અને તેમની 3 દિવસની રજાનો રિપોર્ટ ગણવા જણાવ્યું છે. મળતી માહિતી અનુસાર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પડતર માંગણીઓના કારણે તેઓ વિવિધ કાર્યક્રમો જાહેર કરી રહ્યા છે જે પૈકી તારીખ 18 માર્ચથી 20 માર્ચ સુધી તેઓ કામથી અળંગા રહેશે અને તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં વધુ આંદોલન કરનાર છે. જોકે હાલ તો ઝઘડિયા સીડીપીઓને આપેલા આવેદનપત્રમાં તેઓએ પોતાની માંગણીઓ રજૂ કરી છે. મારું નામ રાગિણીબેન જસવંતસિંહ પરમાર, હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્ય ઉપપ્રમુખ છું. અમારા સંગઠન વતી 3 દિવસની હડતાલ જાહેર કરેલી છે અને તેની અંદર અમારા ઘણા પ્રશ્નો છે. પહેલો મુદ્દો અમારો પગાર વધારાનો છે અને બીજો પ્રશ્ન અમારા મોબાઈલનો છે. અમારા મોબાઈલો જે અંદર જે ICDSની એપ્લિકેશનો જે ડાઉનલોડ કરાવે છે એમાં 6 થી 7 એમાં અમારા ફોન હેંગ થઈ ગયેલા છે અને બેનો બીજું કે પગાર વધારો કરતા નથી અને જે લાભાર્થીઓના જે ભાવ વધારો છે એ ભાવ વધારો પણ આજે 2018 પછી થયો નથી. એટલે અમારા ઘણા પડતર પ્રશ્નોને લઈને અમે 3 દિવસની હડતાલ કરી છે અને સરકાર હજુ પણ અમારું જો ના સાંભળે તો અમે અચોક્કસ મુદ્દતની હડતાલ પર જઈશું. ભરૂચમાં દાઉદી વોરા સમાજના લોકો દ્વારા રમજાન ઈદ પર્વની ઉજવણી કરાઈ હતી.
પવિત્ર રમજાન માસમાં દાઉદી વોહરા સમાજના લોકો દ્વારા 1 માસ સુધી રોજા રાખી ઇબાદત કરવામાં આવી હતી. ભરૂચ કોટ પારસીવાડ વિસ્તારમાં વસતા દાઉદી વોહરા સમાજના લોકોએ મસ્જિદમાં રમઝાન ઈદની વિશેષ નમાજ અદા કરી એકબીજાને રમઝાન ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. નાના ભૂલકાઓએ તેઓના વિસ્તારમાં લાગેલા મેળામાં ઈદના દિવસને હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો. સાથે જ દૂધ, સેવૈયા, આરોગી એકબીજાને મુબારકબાદી આપી હતી. આ પ્રસંગે સામાજિક કાર્યકર મોઝમભાઈએ પણ ખુશી વ્યક્ત કરી હતી અને દાઉદી વોહરા સમાજ રસૂલ અલ્લાહ તાલાઓ શરીફના ફરમાન મુજબ ઈદ ઉજવી છે. આગામી દિવસોમાં મુસ્લિમ સમાજ દ્વારા પણ ઈદ મનાવવામાં આવનાર છે અને તેમને પણ શુભેચ્છાઓ પાઠવી છે. હું સામાજિક આગેવાન મોઝમ. આજ રોજ અમારી ઈદ ઉલ ફિત્રનો તહેવાર હોય, રમજાન માસના 30 રોજા પૂર્ણ કર્યા પછી આજે દાઉદી વોહરા સમાજ અમારા આ વોહરવાડ ખાતે ઈદનો પ્રસંગ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે તમામ આલમમાં રહેતા દાઉદી વોહરા સમાજના લોકોને હું ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી આપું છું. સાથે સાથે આપના માધ્યમથી એકાદ બે દિવસમાં આવતી મુસ્લિમ સમાજની ઈદને ધ્યાનમાં રાખી સમગ્ર મુસ્લિમ સમાજ અને દરેક ભારતવાસીઓને હું ઈદની મુબારકબાદી પાઠવું છું અને અમારા ભારત દેશમાં શાંતિ, અમન અને સુખ રહે તેવી શુભેચ્છા પાઠવું છું. જંબુસરમાં તહેવારોને ધ્યાનમાં લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આગામી પવિત્ર ઈદ ઉલ ફિત્ર અને રામનવમીના તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શહેર ભાજપ પ્રમુખ મનન પટેલ, ચંદ્રકાંત પટેલ, વેપારી અગ્રણીઓ સહિતના જોડાયા હતા. બંને સમુદાય વચ્ચે પરસ્પર ભાઈચારો અને એકતા જાળવી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી હતી અને વિશેષ ડીવાયએસપી પણ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં રમઝાન ઈદનો તથા એના પર રામનવમી તથા હનુમાન જયંતીનો તહેવાર આવતો હોય એ અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ તહેવારો ખૂબ શાંતિપૂર્ણ ઉજવણી થાય તે અનુસંધાને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા જે આયોજકો છે એની એક મિટિંગ રાખવામાં આવેલી હતી. જે મિટિંગમાં તમામ આગેવાનોને તથા લોકોને આ તહેવાર શાંતિપૂર્ણ પૂર્ણ થાય એ માટે જરૂરી સૂચનાઓ આપેલી છે અને તેમના તરફથી પોલીસની અથવા બીજા કોઈ વહીવટીતંત્રની કોઈ જરૂરિયાતો હોય કોઈ બાબતે પર ધ્યાન દોરવા માટે જણાવવામાં આવેલું હતું. આમ તમામ આ બાબતની તૈયારી પૂર્ણ થયેલ છે અને તમામ જનતાને જંબુસર શહેરની જનતાને જણાવવામાં આવે છે કે આ બંને તહેવારો શાંતિથી પૂર્ણ થઈ જાય તરફ પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે. ભરૂચમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા નવા વર્ષના ભાગરૂપે મહાપર્વ ગુડી પડવાની ઉજવણી કરાઈ હતી. ભરૂચ શહેર જિલ્લામાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા તેમના નવા વર્ષના પ્રારંભ રૂપે મહાપર્વ ગુડી પડવાની ઉજવણી શ્રદ્ધા અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ અવસરે પરિવારો દ્વારા પરંપરાગત મહારાષ્ટ્રીયન વસ્ત્રો પરિધાન કરી ઘેર ઘેર ગુડી સ્થાપિત કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ચૈત્ર માસના પ્રારંભ સાથે આવતા આ મહાપર્વ એટલે કે મહારાષ્ટ્રમાં વિશેષ મહત્વ અપાય છે. માન્યતા મુજબ ભગવાન શ્રી રામે વાલીનો સંહાર કરીને પ્રાપ્ત કરેલા વિજયના પ્રતિરૂપે ગુડી સ્થાપિત કરવાની પરંપરા શરૂ થઈ હતી, જે આજ દિન સુધી યથાવત જળવાઈ રહી છે. આજ રોજ મરાઠી તથા હિન્દુ ભાઈઓનો નવા વર્ષની શરૂઆત થાય છે. આજ રોજ અસત્ય પર સત્યનો વિજય થયો હતો. રામ ભગવાને રાવણનો વધ કરી 14 વર્ષનો વનવાસ પૂરો કરી એ પરત ફર્યા હતા. ત્યારે ઘણા સમાજના લોકોએ વિજયના પ્રતિક રૂપે એમના ઘરો પર ઝંડા ફરકાવેલા, પણ મરાઠી સમાજે વિજયના પ્રતિક રૂપે આ રીતના ગુડી ઉભારેલી હતી અને આજ રોજ બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું એ હિસાબે પણ આજનો દિવસ ખૂબ મહત્વનો છે. સર્વને નવા વર્ષ તથા ગુડી પડવાની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે પણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ભરૂચ શહેરમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની સંયુક્ત શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ડીવાયએસપી સી.કે. પટેલની અધ્યક્ષતામાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં શાંતિ સમિતિના સભ્યો, સમાજના આગેવાનો, એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિ સમિતિની બેઠકમાં લોકોની વેદનાઓ પણ સાંભળવામાં આવી હતી. બેઠક દરમિયાન ડીવાયએસપી સી.કે. પટેલે ઉપસ્થિત આગેવાનોને સંબોધન કરતા કહ્યું હતું કે તહેવારો દરમિયાન કોઈ પણ પ્રકારની અફવા, ગેરસમજ કે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓથી દૂર રહેવા કહ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પ્રત્યે સાવચેત રહેવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર
9428782673 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ. દાંડિયા બજારના શક્તિપીઠ અંબાજી મંદિરે સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા. ભરૂચમાં ધોરણ 10 ની વિદ્યાર્થીનીનો ઇન્સ્ટાગ્રામ ઉપર પાડોશી યુવક સાથે સંપર્ક થતા બળાત્કારનો ભોગ બની હોવાના આક્ષેપ. સી ડિવિઝન પોલીસ મથકમાં એટ્રોસિટી, બળાત્કાર, અપહરણ અને પોક્સોનો ગુનો દાખલ. સુરત સિટી અને તાલુકાના આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓના સ્માર્ટ કાર્ડનો જથ્થો 60 કિમી દૂર અંકલેશ્વરમાં કચરામાં નિકાલ કરાયો. મોટા પ્રમાણમાં આયુષ્યમાન કાર્ડનો જથ્થો હોવાના કારણે તાલુકા હેલ્થ વિભાગ દ્વારા જથ્થો જપ્ત કરી તપાસ શરૂ કરાઈ. જાડેશ્વરના અનુસૂચિત જાતિના યુવકના અપહરણ મામલે એટ્રોસિટી હાઈકોર્ટે કરી હતી રદ. ફરિયાદી મામલો લઈ સુપ્રીમ કોર્ટમાં પહોંચતા તમામ આરોપીઓને સુપ્રીમ કોર્ટનું તેડું. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.